છોટાઉદેપુર જિલ્લાના નવાગામ ગામે જે વણીકરર પ્લાન્ટેશન બનાવવામાં આવી રહી છે જંગલની જમીન 2006ના કાયદા હેઠળ જે આદિવાસીને જમીન મળવાનો હકો કરવામાં આવેલ છે એ અનુસારે સરકાર આજ દિન સુધી કોઈ હક મળેલો નથી અને 80 પહેલાંના ખેડાણ કરેલી કબજા પાવતી છે અને હજુ ધારાસભ્ય સંસદ બધાએ આ ભાજપની સરકારને લેટરો લખ્યા છે। આદિવાસી નેતા છે અમારા સંસદ ધારાસભ્ય, તો આ આદિવાસી ખેડૂતોનો અવાજ આ ભાજપની સરકાર સાંભળતી નથી। આજ દિન સુધી 2017થી આની રજૂઆત કરતા આવે છે, ખેડૂતોને આજ દિન સુધી વંચિત રાખ્યા છે। તો આ દાવા પેન્ટિંગ પડ્યા છે જે વન હક સમિતિમાં કરેલા છે ઠરાવ એને મજૂર કરે અને આ આદિવાસીનો જમીન જંગલની જમીન મળે એવું અમારો માંગ છે। આ આદિવાસીનો અવાજ આ ભાજપની સરકાર, અંગ્રેજોની સરકાર આ નેતાની સાંભળતી નથી। તો આવતા દિવસોમાં અમે ભૂખ હડતાલ પર ઉતરશું, આંદોલન કરીશું કલેક્ટર ઓફિસે। આ અઠવાડિયામાં 30 દિવસમાં ના આનો નિકાલ આવે તો અમે આખા જિલ્લાના ખેડૂતો આંદોલન પર ઉતરશું। શું નામ છે? મારું નામ રૂપસિંહભાઈ રાઠવા અને ઢોલેરિયા જિલ્લા પંચાયત મારા ઘરેથી પતિ જિલ્લા સદસ્ય છે અને મેં કારભાર એનો સંભાળું છું। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।